નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. નર્મદા જિલ્લાના ગડેશ્વર તાલુકામાં આવેલા આમદલા અને ખડકદા ગામ વચ્ચે બ્રિજ બનાવવાની માંગણી વર્ષોથી ઉઠી રહી હતી. આમદલા ગ્રામ પંચાયત અને ખડકદા ગ્રામ પંચાયત સહિત ગ્રામજનો દ્વારા અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆતો કરવામાં આવી હતી, છતાં લાંબા સમય સુધી કોઈ નિર્ણય લેવાયો ન હતો. ગામના વડીલ ઈશ્વરભાઈ તડવી છેલ્લા 3 વર્ષથી આ મુદ્દે સતત પ્રયત્નશીલ રહ્યા હતા અને અધિકારીઓ સમક્ષ વારંવાર રજૂઆત કરતા રહ્યા હતા. ખાસ કરીને ચોમાસાના સમયમાં વરસાદી પાણી ભરાઈ જવાના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો અને બંને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો. હવે લાંબા સમયથી ચાલી રહેલી માંગણીને સફળતા મળી છે અને અંદાજે 8 કરોડ રૂપિયાના ખર્ચે બ્રિજને મંજૂરી આપવામાં આવી છે. આ બ્રિજ બનતા માત્ર આમદલા અને ખડકદા જ નહીં, પરંતુ આસપાસના અંદાજે 10 થી 15 ગામોને પણ સીધો લાભ મળશે. વિદ્યાર્થીઓને શિક્ષણ માટે જવા આવવા સરળતા મળશે, જ્યારે વેપારી વર્ગને પણ મોટો ફાયદો થશે. સમગ્ર વિસ્તારમાં વિકાસને નવી દિશા મળશે. બ્રિજને મંજૂરી મળતા જ ગ્રામજનોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને ગ્રામજનોએ ધારાસભ્ય શ્રી દર્શનાબેન દેશમુખનું સન્માન કરીને આભાર વ્યક્ત કર્યો હતો. બ્રિજની માંગ વર્ષોથી હતી. છેલ્લા 10-15 વર્ષથી આ ગામના વડીલોએ પણ આની માંગણી કરેલી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક એ કામગીરી પૂર્ણ નહોતી થઈ અને એ સફળતા નહોતી મળી શકી. છેલ્લા 3 વર્ષથી આ ગામના વડીલ ઈશ્વરભાઈ તડવીજી કે જેઓ આ ગામના આ પ્રશ્નને લઈને સતત સંપર્કમાં રહેતા અને આ ગામનો 2 ગામને જોડતો બ્રિજ બની જાય, કારણ કે ખૂબ મોટી નદી છે અને એ નદીમાં વરસાદી સિઝનમાં જ્યારે પાણી આવે ત્યારે 2 ગામ વચ્ચેનો સંપર્ક પણ ઓછો થઈ જતો. આજે ગુજરાત સરકારે માન્ય સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જ્યારે આમદલા અને ખડકદા ગામને જોડતા બ્રિજને મંજૂર કર્યો છે, ત્યારે તેમાં માટીકામ થશે, મેટલ કામ થશે, ડામર રોડ થશે અને મેજર બ્રિજ. આમ મુખ્ય આ 4 કામોને લઈને જ્યારે બ્રિજની કામગીરી મંજૂરી આપવામાં આવી છે, અંદાજિત 8 કરોડના ખર્ચે આ બ્રિજ બનવા જઈ રહ્યો છે, ત્યારે 2 ગામને જે સુખાકારી મળી રહેશે અને એની સાથે 2 ગામને જોડતા રસ્તો જે બ્રિજને જે બનશે એના થકી લોકોને અવરજવરમાં મુશ્કેલી નહીં પડે અને સાથે વિદ્યાર્થી મિત્રોને પણ અભ્યાસ માટે જવું હોય કે વ્યાપારિક ક્ષેત્રે પણ આ ગામને એકબીજા ગામને સાથે જોડવાથી ખૂબ જ એક સારું કામ થઈ રહ્યું છે. ત્યારે આ કામ પ્રસંગે અને આજના પ્રસંગે જ્યારે ગામ લોકોએ સરકારશ્રીનો ખૂબ આભારની લાગણી પ્રગટ કરી છે અને માન્ય મુખ્યમંત્રીશ્રીનો ખૂબ આભાર માન્યો છે.